અધિક માસની અમૃતધારા 20મી ઉમા માની વાર્તા. ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકના માનવીઓની લીલા જોવા નીકળી પડ્યા. આ વખતે પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો એટલે ઠેક ઠેકાણે ધાર્મિક વાતાવરણ નજરે પડતું હતું. કેટલાક ભાવિકો સ્નાન કરતા હતા તો કેટલાક દાન કરતા હતા. પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચી સાંભળી રહ્યા હતા. મૃત્યુલોકના માનવીઓને ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજીને અત્યંત ખુશી ઉપજી, કારણ કે તેઓ મહામૂલા માનવ દેહનું સાર્થક કરી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલો છમ દેખાવ નજરે પડતો હતો. ખેતરોમાં જાત જાતનો પાક લચી રહ્યો હતો. મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ પર ઉલ્લાસ જણાતો હતો. બધાએ ઉજ્જવળ ભવિષ્ય સામે મીટ માંડી રહ્યા હતા. ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા. આ ખેતરમાં થઈને આગળ જવાની કેડી પડતી હતી. ઘણા માણસોએ એ ચીલે થઈને જતા આવતા હતા, તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયા હતા. ભગવાન અને પાર્વતીજી એ કેડીમાં થઈને આગળ વધ્યા લાગ્યા તો પાર્વતીજીના જમણા પગના ઝાંઝરમાં એક બાજરિયું ભરાઈ ગયું, પરંતુ માતાજીને તેની ખબર નહીં. એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે ખેતર બહાર નીકળી ગયા. એવામાં માતાજીની નજર પડી કે તરત જ પેલું બાજરિયું ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું. લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમાંના દાણા ખાવાનું પાર્વતીજીને મન થઈ આવ્યું. માતાએ તો બાજરિયાને બે હાથે મસળી નાખ્યું, એટલે દાણાથી ખોબો ભરાઈ ગયો. તે તો થોડા થોડા કરીને બધાય દાણા ખાઈ ગયા અને ભગવાન આગળ તેની મીઠાશનું વર્ણન કરવા લાગ્યા. પાર્વતીજીની આવી મનોદશા ઉપર ભગવાન શંકરને ખૂબ જ હસવું આવી ગયું. તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું કે દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક તણખલું પણ લેવાય નહીં, અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા. આ તમારો અપરાધ કંઈ નાનો સૂનો છે? આ સાંભળી પાર્વતીજીને પોતાની ફરજનું ભાન થયું. તેઓ બોલી ઉઠ્યા, દેવ, હરખમાં મને ભાન ન રહ્યું કે હું દોષમાં પડું તેવું પગલું ભરી રહી છું. હવે થઈ ગયું તે થોડું ન થયું થવાનું છે. હવે આપ દોષમુક્ત થવાનો ઉપાય બતાવો. શંકર ભગવાને કહ્યું કે દેવી, તમે 365 દાણા આરોગ્યા છે, એટલે 365 દિવસ ખેડૂતને ત્યાં શ્રમ કરીને તેનો બદલો વાળી આપો, તો જ ઋણ મુક્ત થવાય. માટે તમે બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતને ત્યાં કામે લાગી જાઓ, અને હું એકલો કૈલાસમાં જાઉં છું. પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કરી ખેતરથી થોડે દૂર આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા. ભગવાન કૈલાસમાં પહોંચી ગયા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત પતિ પત્ની મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યારે માતાજી બ્રાહ્મણીનું સ્વરૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવ્યા, ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવા કોળીઓની માળા બનાવી રહી હતી. ત્યાં તો ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતા આવી પહોંચ્યા. બ્રાહ્મણીએ તેમને જય શ્રી કૃષ્ણ કહ્યા. આજે આંગણે વિપ્ર અતિથિને આવેલા જોઈ બંને હર્ષઘેલા થઈ ગયા. આ બ્રાહ્મણીએ કહ્યું, હું એકલી છું, મને તમારે ત્યાં રાખશો તો હું તમારું કામ કરીશ. કામના બદલામાં 2 ટક રોટલો મળશે એટલે બહુ છે. ખેડૂત કહે કે બાઈ, ખુશીથી તમે મારે ત્યાં રહો. તમારાથી થાય તો કામ કરજો, પણ હા, તમારું નામ શું? મારું નામ ઉમા છે, બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીએ કહ્યું. ખેડૂતના ઘરમાં આ તો સાક્ષાત માતાનું આગમન થયું હતું, એટલે તેમના પગલાંથી જોત જોતામાં ખેડૂતનું ભાગ્ય ફરી ગયું. તેની ગરીબાઈ દૂર થઈ ગઈ. આ વખતે ખેતરમાં પાક સારો ઉતર્યો અને તેના નાણાં પણ સારા આવે તેવા ભાવે ઊંચા ચડી ગયા. ખેતરની નજીકમાં જે ગામ હતું એ ગામમાં પણ માતાજીના પગલાંનો પ્રભાવ પડ્યો. ગામ પણ સુખી થવા માંડ્યું. ઉમાબા કહીને ખેડૂતની પત્ની બોલાવે છે અને ખેડૂત ઉમાબેન કહીને બોલાવે છે.
તેણે ઉમાબેનને ધર્મની બેન ગણી છે. ગામવાળા પણ તેને ઉમાબા કહીને બોલાવે છે. આમને આમ પરસોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થઈ અને સુખી થયેલા ખેડૂતે ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી સારી દક્ષિણા આપી. આથી ગામમાં ખેડૂતની વાહ વાહ બોલાવા લાગી. દિવસો પાણીની રેલાની જેમ વહેવા લાગ્યા. આમને આમ બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીએ ખેડૂતને ત્યાં 300 દિવસ પૂરા કરી નાખ્યા તો પણ હજુ 65 દિવસ ખૂટતા હતા. એવામાં ગામના ભાવિકોએ સંઘ કાઢીને કાશીએ જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે ભવો ભવના પાતક ધોવાનો આ શુભ અવસર છે, માટે સંઘમાં કાશીએ જઈએ. પરંતુ તેઓ જાય તો ખેતીવાડીનું ધ્યાન કોણ રાખે, ઢોરને કોણ સાચવે? કંઈ ઉમાબા અને નાની દીકરી થોડા સાચી શકે તેમ હતા. તેથી જવાનો વિચાર માંડી વાળ્યો. આ વાતની ઉમાને ખબર પડી એટલે તેણે બધું કામ ઉપાડી લેવાની ખાતરી આપી અને ખેડૂતને કહ્યું, ભાઈ, આ ધર્મના કામમાં ઢીલ ન હોય, કરેલું સાથે આવવાનું છે, માટે પુણ્યનું ભાતું બાંધી લેવા તમે બને ખુશીથી જાઓ. પણ હા, તમે મારું એક કપડું સાથે લેતા જજો અને જ્યારે ગંગાજીમાં સ્નાન કરો ત્યારે હાથ જોડીને ગંગા માને વિનંતી કરજો કે હે પતિ તપાવની ગંગા મૈયા, ઉમાબાએ ભાવથી આ કપડું મોકલ્યું છે તેનો હાથોહાથ સ્વીકાર કરો. મને વિશ્વાસ છે કે ગંગા મૈયા જરૂર મારા કાપડાનો સ્વીકાર કરશે. ગંગા મૈયા હાથોહાથ કાપડું લેશે તે વાત ખેડૂતની પત્નીના ગળે ઉતરી નહીં. પરંતુ ખેડૂત તો પૂર્ણ શ્રદ્ધાળુ હતો, તેથી તેણે કાપડું લઈને પત્નીને આપ્યું અને તેઓ વાજતે ગાજતે કાશીના સંઘમાં ચાલી નીકળ્યા. સંઘ પગપાળા આગળ વધી જાય છે. રસ્તામાં આવતા તીર્થ સ્થાનોમાં દર્શન કરે છે. થાક લાગે છે ત્યારે વિસામો લે છે. ભૂખ લાગે ત્યારે ભાતું ખાય છે અને ભજન કીર્તન કરતા આગળ ચાલે છે. બધાયના મુખ પર ઉલ્લાસ છે, બધાયના પગોમાં જોર છે. તેથી તેઓ ધાર્યા કરતાં વહેલા સમયમાં પવિત્ર કાશી નગરીમાં આવી પહોંચ્યા. સાંજના તેઓ પહોંચ્યા હતા એટલે એક ધર્મશાળામાં મુકામ કરી કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. પછી જમી પરવારીને ભજન કરતા પોઢી ગયા. વહેલી સવારે સૌ ગંગાજીમાં સ્નાન કરવા મણિકર્ણિકાના ઘાટ ઉપર ગયા. ખેડૂત અને તેની પત્ની પણ સાથે જ હતા. પરંતુ ઘણા દિવસો થવાથી તેઓ ઉમાનું કાપડું ધર્મશાળાએથી લેવાનું વિસરી ગયા હતા. બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું, દેવ દર્શન કર્યા અને યથાશક્તિ દાન પણ કર્યું. આવી રીતે એક અઠવાડિયું બધા કાશીમાં રોકાયા ને પુણ્યનું ભાતું બાંધીને ઉલ્લાસભેર પોતાના ગામ તરફ પાછા ફરવા નીકળી પડ્યા. હજુ પણ ખેડૂતને અને તેની પત્નીને ઉમાનું કાપડું યાદ આવતું ન હતું. સંઘ અડધે રસ્તે આવ્યો અને બધા વિસામો ખાવા રોકાયા. એવામાં ખેડૂતને ઉમાનું કાપડું યાદ આવ્યું ને હૈયામાં ફાળ પડી. તેણે પત્નીને કહ્યું કે અરે રે, તું એ ભૂલકણી ને હું એ ભૂલકણો, આ ઉમાબાનું કાપડું તો કાશીમાં યાદ આવ્યું જ નહીં. તેને ગંગા મૈયાને અર્પણ કરવાનું કહ્યું હતું. હવે ઘેર જઈને ઉમાબેનને હું શું જવાબ આપીશ? ખેડૂતની પત્ની બોલી કે બળ્યું, રઘવાટમાં ને ભજનની ધૂનમાં એ તો યાદ જ ના આવ્યું. હવે શું થાય? જો ત્યાં યાદ આવ્યું હોત તો વાંધો ન હતો. હવે તો અધવચ્ચે યાદ આવ્યું ને ભારે ઉપાધિ થઈ. એ બિચારી આપણા ઘરનું બધું જ કામકાજ કરે છે અને આપણી ગેરહાજરીમાં પણ બધું કામ માથે લઈ લીધું છે. એટલે આપણે તેનું કામ કર્યા વગર પાછા જઈશું તો તેનું મન ઉતરી જશે અને જિંદગીભરનું મેણું માથે રહી જશે. આ સાંભળી ખેડૂત તો સંઘથી પાસે ગયો અને બધી વાત કહી. સંઘવીએ કહ્યું કે તમે પાછા કાશીએ જાઓ અને અહીં આવો ત્યાં સુધી કંઈ સંઘ રોકાઈ રહે નહીં. બધાએ ઘેર પહોંચી જવા ઉતાવળા થયા છે એટલે એક દિવસ પણ રોકાઈ રહેવું પાલવે તેમ નથી. તમારે જવું હોય તો 2 જણા જાઓ. ખેડૂત કહે, ઠીક, તમારા ઉપર બળજબરી થોડી થાય છે. તમારે ગામ તરફ જાઓ અને અમે બંને કાશી તરફ જઈએ છીએ. આમ કહી ખેડૂત અને તેની પત્ની પોટલા માટે મૂકી કાશી જવાના રસ્તે નીકળ્યા.
ને બીજી બાજુ સંઘવીએ સંઘ ઉપાડવાનો હુકમ કર્યો. પણ બળદ ત્યાં ઉઠતા જ ન હતા. માણસો બધા ચાલતા જાય, પણ સર સામાન ભરેલા ગાડાને બળદ વગર કોણ ખેંચે? સંઘવીની મૂંઝવણનો પાર રહ્યો નહીં. આ તો ભારે થઈ. હવે આપણે કરું શું? બધાય બળદની હાલત જોઈ તો જાણે ઘણા સમયના માંદા હોય તેવા લાગ્યા. તેમને ઘાસ ચારો નીર્યા તો એક તણખલું મોઢામાં લીધું નહીં. પછી ઉઠાડવા માટે ઠેક ઠેકાણે પરોણાની આર ઘોચી, પણ બળદો ત્યાં જ બેસી રહ્યા. સાના ઉઠે? આ તો ઉમા બનીને રહેલા પાર્વતીજીએ સંઘ રોકાઈ રહે તે માટે બળદોને આવા માયકાંગલા બનાવી દીધા હતા. આખરે સંઘવીએ યાત્રાળુઓને કહી દીધું કે હાલમાં આપણે અહીંયા જ રોકાઈ રહીએ. જ્યાં સુધી બળદો સાજા ન થાય ત્યાં સુધી આપણે રોકાયા વગર છૂટકો નથી. આમ સંઘને અધવચ્ચે જંગલમાં રોકાઈ રહેવું પડ્યું અને દિવસો પસાર થવા લાગ્યા. ખેડૂત અને તેની પત્ની પણ હવે કાશીનગરમાં પહોંચી ગયા હતા. ત્યાં ધર્મશાળામાં વિશ્રામો ખાય પેલું કપડું લઈને ગંગા સ્નાન કરવા ગયા. બંને પગથિયા ઉતરીને કેરસમા પાણીમાં આવી ત્યાં ઊભા રહી ગયા અને પેલું કાપડું લઈ હાથ જોડીને ભાવપૂર્વક ગંગા મૈયાને પ્રાર્થના કરી અને આંખો મીચી ઊભા રહ્યા. થોડી વારમાં ધ્યાન ધરીને ખેડૂતે કહ્યું કે હે ગંગા મૈયા, મારી ઉમાબેને હેત ધરીને આ કાપડું આપને મોકલ્યું છે, તો મારી તેનો હાથોહાથ સ્વીકાર કરો. ઉમાબેને ભારપૂર્વક કહ્યું છે કે ગંગા મૈયા મારો હાથોહાથ કાપડું લેશે. મૈયા, અમારું વચન રાખો અને ઝટ કાપડાનો સ્વીકાર કરો. પણ આ શો ચમત્કાર! એકાએક પાણીમાં ખળભળાટ થયો અને બે રૂપાળા હાથ પાણીની સપાટી ઉપર દેખાયા. એ સાથે જ કાપડું તરતું તે હાથ પાસે ગયું. આ જોઈ ખેડૂત અને તેની પત્નીને અપાર આનંદ થયો અને તેઓ જય ગંગા મૈયા કી બોલ્યા. એ સાથે જ બંને હાથ કાપડું લઈને પાણીમાં ગરક થઈ ગયા. આજે ખેડૂતને ઉમાબાના સતનું પારખું થઈ ગયું. બંને દેવ દર્શન કરીને ભાતું ખાઈ પોતાના ગામ તરફ જવા નીકળી પડ્યા તો અધવચ્ચે રસ્તામાં સંઘે પડાવ નાખેલો જોયો. તેમના આશ્ચર્યની અવધિ ન રહી. આટલા બધા દિવસ સંઘ રોકાયો કેમ? તે દિવસે તો બધા ઘેર જવા માટે ભારે ઉતાવળા થયા હતા. સંઘવી કહે, પટેલ, જેવા તમે અહીંથી કાશી જવા ઉપડ્યા તેવા જ બધા બળદો માંદા પડી ગયા છે. હવે સામાનથી ભરેલા ગાડા શી રીતે લઈ જવા? એટલે બળદો સાજા થવાની રાહ જોઈ બેઠા છીએ. તમે જરા જુઓ ને, બળદોને શું થઈ ગયું છે? ખેડૂત અને તેની પત્ની એક એક બળદ પાસે જઈને હાથ ફેરવતા ગયા અને થોડી વારમાં બધા બળદો સાજા થઈ ગયા. ઘોઘરાના ઘમકારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. હવે સંઘવીનો જીવ હેઠો બેઠો. સંઘવાળા પણ રાજી થઈ ગયા. બધાએ ચમત્કાર નિહાળી ખેડૂત દંપતીને ધન્યવાદ આપી રહ્યા હતા. તેમની સાચી ભક્તિને બિરદાવી રહ્યા હતા. થોડી જ વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમાબેનના ચમત્કારની વાત બધાને સંભળાવી અને કાશીમાં ગંગા મૈયાએ એ કાપડું હાથોહાથ લઈ લીધું તે પણ જણાવ્યું. ઉમાબાનું આવું સત જાણી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહે ખેડૂના ઘરમાં સાક્ષાત માતાજી પધાર્યા છે, કોઈ કહે માતાજીના પગલાં થયા પછી જ ગામ સુખી થયું છે અને સંઘ કાઢવાનું સૂઝ્યું છે, કોઈ કહે માતાજીના સતના પ્રતાપે જ માંદા બળદો એકાએક સાજા થઈને ચાલવા લાગ્યા છે. પંથ કપાતો જતો હતો, ઉત્સાહ હતો, જાત્રા કરી આવ્યાનો ઉમંગ હતો અને ચમત્કાર જોયા પછી આનંદ ઓર વધી ગયો હતો. આખરે સંઘ સુખરૂપ ગામના પાદરે આવી પહોંચ્યો. ગામવાળાને ખબર પડી એટલે તેઓ સંઘનું સામૈયું કરવા ઉમાબાને સાથે લઈ પાદરે આવી પહોંચ્યા. ઉમાબાએ સોના રૂપાના ફૂલોથી સંઘનું સામૈયું કર્યું અને બધાએ અડધો કલાક પ્રભુ નામની ધૂન મચાવી પછી બધા વાંચતે ગાજતે ગામમાં પ્રવેશ્યા. ખેડૂત આગ્રહ કરીને સંઘને પોતાને ઘેર લઈ ગયો અને તાબડતોબ રસોઈ બનાવડાવી બધાને સારી પેઠે જમાડ્યા. જમીને જતી વખતે ઉમાબાને પગે લાગ્યા. ઉમાબાએ બધાને આશીર્વાદ આપ્યા. આખા ગામમાં આનંદ વર્તાઈ ગયો. સતીના પગલાં ખેડૂતના ઘરમાં થયા છે તે જાણી ભાવિક સ્ત્રી પુરુષો ખેડૂતને ઘેર જમા થવા લાગ્યા.
અને ઉમાબાના દર્શન કરી આશીર્વાદ લઈ પાછા ફરવા લાગ્યા. ઉમા આ ઉમાબા બ્રાહ્મણીના સ્વરૂપમાં સાક્ષાત પાર્વતીજી હતા. તેથી જ ખેડૂતનું ઘર તીર્થધામ સમૂહ બની ગયું હતું. પાર્વતીજીને બ્રાહ્મણના સ્વરૂપમાં 365 દિવસ પૂરા કરવા હતા. તેમાંથી 360 દિવસ વીતી ગયા હતા. હવે પાર્વતીજી ખેડૂતના ઘરમાં માત્ર 5 દિવસના મહેમાન હતા. કોઈને આ વાતની ખબર ન હતી અને વાત પણ ખરી હતી. ભગવાનની લીલાનો પાર કોણ પામી શક્યું છે? ખેડૂત રોજ સવારના વહેલો ઉઠીને ખેતરે જતો હતો અને તેની પત્ની બપોરના રોટલા ખેતરે પહોંચાડી આવતી હતી. પણ એક દિવસ ઉમાબાએ ખેતરે રોટલા પહોંચાડવા માથે લીધું. એક દિવસ પાર્વતીજીનો 365મો દિવસ હતો. ભગવાન શંકરે તેમને કરેલી સજા બદલ તેમણે 1 વર્ષ ખેડૂતના ઘરની કામગીરી બજાવી. બાજરિયાના 365 દાણા ચોરી ખાવા બદલ પાર્વતીજીએ બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ ખેડૂતને ત્યાં પૂરા કર્યા હતા. આજે છેલ્લો દિવસ હતો એટલે પાર્વતીજીને શંકર ભગવાન પાસે પોતાના સ્થાનકે જવાનું હતું. એટલે જ ખેતરમાં ખેડૂતને રોટલા આપવા જવાને બહાને જતા રહેવા વિચાર્યું હતું. ખેડૂતની પત્નીએ ઘણું કહ્યું, પણ ઉમાબા હઠ કરીને રોટલા ભાત લઈ ખેતરે જવા નીકળ્યા અને રસ્તામાં જ અંતર્ધ્યાન થઈ કૈલાશમાં પહોંચી ગયા. બપોરના જમવા ટાણે ખેડૂત રોટલાની રાહ જોતો બેઠો હતો, પણ ઘણીવાર થઈ છતાં કોઈ રોટલા દેવા આવ્યું નહીં. એટલે થાકીને તે ઘેર ગયો અને પત્નીને કહેવા લાગ્યો, આજે કેમ રોટલા દેવા કોઈ આવ્યું નહીં? ઉમાબેન કેમ દેખાતા નથી? આ સાંભળતા જ તેની પત્નીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તે બોલી, અરે ઉમાબાને અહીંથી રોટલા લઈને નીકળે બહુ સમય થઈ ગયો. શું તે આપવા આવ્યા નથી? ખેડૂત કહે, રોજ તો તું રોટલા આપવા આવે છે, આજે ઉમાબેનને કેમ મોકલ્યા? તેની પત્ની બોલી, આજે ઉમાબાએ હઠ પકડી એટલે રોટલા તેમને આપવા મોકલ્યા. તો પછી એ ગયા ક્યાં? શું રસ્તો ભૂલી ગયા હશે? પછી તો બંને પતિ પત્ની ઉમાબાને શોધવા આખું ગામ ને ખેતર ખૂંદી વળ્યા, પણ ક્યાંય ઉમાબાનો પત્તો લાગ્યો નહીં. બંને થાકીને ઘેર આવ્યા અને ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. સાંજે ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું કે સાંભળો છો, આ તમે સવારના ભૂખ્યા છો તો રોટલા ખાઈ લો. ખેડૂતે કીધું કે કોઈ દિવસ નહીં, અને આજે ઉમાબેન જાતે મને રોટલો ખવડાવવા આવ્યા હતા એટલે તે જાતે આવીને જમાડશે તો જ હું ખાઈશ. ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. પત્નીએ પણ પતિની સાથે અન્નજળનો ત્યાગ કર્યો. બીજા દિવસે પણ તેમના ઉપવાસ ચાલુ હતા અને બંનેએ સંકલ્પ કર્યો હતો કે જ્યાં સુધી ઉમાબા જાતે ખવડાવે નહીં ત્યાં સુધી ખાવું નહીં. આમને આમ 6 દિવસ પસાર થઈ ગયા. કૈલાશમાં પાર્વતીજીને આ વાતની ખબર પડી એટલે તેઓ ભગવાનની રજા લઈ બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપમાં ખેડૂતના ઘરના આંગણામાં જઈને ઊભા રહ્યા. એકાએક ઉમાબાને આવેલા જોતા ખેડૂત અને તેની પત્ની હર્ષ ઘેલા થઈને તેને પગે પડવા દોડી આવ્યા. ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ પલટાયું. તે જગ્યાએ સાક્ષાત માતા પાર્વતીજી ભવાની સ્વરૂપે બંનેને આશીર્વાદ દેવા હાથ લાંબા કરીને ઊભા હતા. તેમની આસપાસ પ્રકાશના પુંજ રેલાયા હતા. ખેડૂત અને તેની પત્નીની આંખો અંજાઈ ગઈ હતી. એવું ઝળહળતું સ્વરૂપ હતું કે બંને સામે જોઈ શકતા ન હતા. તેઓને કંઈ સમજ ના પડી કે આ બધું શું થઈ ગયું. તેથી હાથ જોડીને ઊભા રહ્યા હતા. પાર્વતીજીએ બંનેને આશીર્વાદ આપી કહ્યું કે હવે તમે કોઈ દિવસ ઉમાબાને જોઈ નહીં શકો, માટે ઉપવાસ છોડી દો. તમારું ઋણ ચૂકવવા મારે કૈલાશમાંથી તમારે ત્યાં આવવું પડ્યું અને હું બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપે 1 વર્ષ સુધી તમારે ત્યાં રહી. તમે મારી ખૂબ જ સેવા ચાકરી ઉઠાવી. વળી તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો છો, તેથી તમારું શ્રેય કરવાના હેતુથી મારા પગલાં તમારે ત્યાં થયા અને તમે સુખી થયા. ગામ પણ સુખી થયું. તમારા ભક્તિભાવથી પ્રેરાઈ મારે ફરી તમારે ત્યાં આવવું પડ્યું અને તમને મારા દર્શનનો લાભ મળ્યો. મારા તમને આશીર્વાદ છે કે તમને એક પુત્ર રત્નનું ફળ મળે અને અંતમાં તમારો વૈકુંઠમાં વાસ થાય, તમારું કલ્યાણ થાવ. આટલું કહીને માતા પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા.
આ સાંભળી બંને હર્ષ પામ્યા. પાર્વતીજી ઉમાબાના સ્વરૂપમાં રહેતા હતા તેની આજે જ ખબર પડી. બંને પોતાને સદભાગી માનવા લાગ્યા, કારણ કે પાર્વતીજી દર્શન દેવા પધાર્યા હતા. શુદ્ધ હૃદયની ભક્તિનું આ ફળ હતું. પુરુષોત્તમ ભગવાનના વ્રતનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્ય દાનનું આ ફળ હતું. ખેડૂત અને તેની પત્નીએ ઉપવાસ છોડી દીધા અને દિવસે દિવસે તેમની ચડતી કળા થઈ. આગળ જતાં ખેડૂતની પત્નીએ પુત્રને જન્મ આપ્યો અને તેઓ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. સારા પગલાં હોય તો બધું બને શ્રીકાર. સંતતિને સંપત મળે, સુખ પણ નિર્ધાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક તમારી ભક્તિ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર, વાર્તા કરનાર સર્વોને ફળજો. જય પુરુષોત્તમ પ્રભુની જય હો.